નમસ્કાર. ધ ઓર્બિટ અફેર ચેનલમાં આપનું સ્વાગત છે. 12 ડિસેમ્બરના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર ડિસ્કસ કરીશું. તે પહેલા ઇમ્પોર્ટન્ટ ડેઝ. 1 ડિસેમ્બર વર્લ્ડ એડ્સ દિવસ. 2 દિવસ રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ, કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ, આંતરરાષ્ટ્રીય ગુલામી ઉન્મૂલન દિવસ. 3 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય દિવ્યાંગજન દિવસ. 4 ડિસેમ્બર ભારતીય નૌસેના દિવસ. 5 ડિસેમ્બર વિશ્વ મૃદા દિવસ, આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ. 7 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ, સશસ્ત્ર સેના ઝંડા દિવસ. 9 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ. 10 ડિસેમ્બર વિશ્વ માનવ અધિકાર દિવસ. રેડ કલરથી જે હાઇલાઇટ કર્યા છે તે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને પ્રીવિયસ યર પેપરમાં પૂછાઈ ચૂક્યા છે. 11 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ, યુનિસેફ સ્થાપના દિવસ. 11 ડિસેમ્બર યુનિસેફ સ્થાપના દિવસ. 12 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય સાર્વભૌમિક સ્વાસ્થ્ય કવરેજ દિવસ. 14 ડિસેમ્બર રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ. 15 ડિસેમ્બર સરદાર વલ્લભભાઈ પટેલ પુણ્યતિથિ. 16 ડિસેમ્બર વિજય દિવસ, ભારત પાકિસ્તાન યુદ્ધ 1971. 18 ડિસેમ્બર વિશ્વ અલ્પસંખ્યક અધિકાર દિવસ. 19 ડિસેમ્બર ગોવા મુક્તિ દિવસ. 20 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ. 22 ડિસેમ્બર રાષ્ટ્રીય ગણિત દિવસ. 23 ડિસેમ્બર રાષ્ટ્રીય કિસાન દિવસ. 24 ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ. 25 ડિસેમ્બર સુશાસન દિવસ. 26 ડિસેમ્બર વીર બાળ દિવસ. 27 ડિસેમ્બર મહામારીની તૈયારી માટે આંતરરાષ્ટ્રીય દિવસ. પ્રશ્ન નંબર 1. FIH પુરુષ જુનિયર હોકી વર્લ્ડ કપ 2025 ક્યાં યોજાયો? ચેન્નઈમાં. ભારતે તેમાં કયું પદક જીત્યું છે? કાંસ્ય. ભારતે કાંસ્ય પદક માટે કઈ ટીમને હરાવી? અર્જેન્ટિના. ભારત માટે પ્રથમ ગોલ કોણે કર્યો હતો? મનમીત સિંહ. FIH પુરુષ જુનિયર હોકી વર્લ્ડ કપ 2025નો આયોજક કોણ હતો? FIH ફેડરેશન ઇન્ટરનેશનલ ડે હોકી અથવા તો ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન. US નેશનલ સિક્યોરિટી સ્ટ્રેટેજી 2025માં ભારતને કઈ ભૂમિકા આપવામાં આવી છે? ક્રિટિકલ એલાય. આ ટોપિકને રિલેટેડ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ. ક્વોડમાં કયા દેશો સામેલ છે? US, ઇન્ડિયા, જાપાન અને ઓસ્ટ્રેલિયા. કોર 5 ગ્રુપિંગમાં કયા દેશોનો સમાવેશ છે? US, ઇન્ડિયા, ચાઇના, રશિયા, જાપાન. NSS 2025 મુજબ ઇન્ડો પેસિફિક ક્ષેત્ર વિશ્વના જીડીપીનું કેટલું સ્ત્રોત છે? 50%. NSS 2025માં કઈ ટેકનોલોજી પર ખાસ ભાર મુકાયો છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. ગૂગલે AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે નવા ચીફ ટેકનોલોજીસ્ટ તરીકે કોને નિયુક્ત કર્યા છે? અમીન વહાદત. અમીન વહાદતે ગૂગલ માટે કયું TPU લોન્ચ કર્યું છે? 7th જનરેશન TPU આયરનવુડ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. અમીન વહાદત. રિકેપ. રોમન ગોફમેનને આગામી મોસાદ પ્રમુખ તરીકે નિયુક્ત કરાયા. રેણુકા વર્માને હરિયાણા મહિલા આયોગના બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરાયા. ગોપાલ કુમારે આંતરરાષ્ટ્રીય લોકતંત્ર અને ચૂંટણી સહાયતાના અધ્યક્ષપદ તરીકે નિમાયા. અમિત અગ્રવાલને નવા ટેલિગ્રામ સેક્રેટરી નિયુક્ત કરાયા. સેબીના પૂર્ણકાલીન સભ્ય તરીકે સંદીપ પ્રધાનની નિયુક્તિ કરાઈ. કીર્તિ સુરેશને યુનિસેફ ઇન્ડિયાના સેલિબ્રિટી ગુડવિલ એમ્બેસેડર નિયુક્ત કરાયા. RBIએ S કૃષ્ણનને જમ્મુ કાશ્મીર બેંકના અધ્યક્ષ કર્યા. કોમનવેલ્થ ખો-ખો ચેમ્પિયનશિપ 2026ની પ્રથમ મેજબાની કયા દેશે કરી? ભારત. 9 થી 14 માર્ચ 2026માં યોજાશે. આ ચેમ્પિયનશિપમાં કેટલા દેશો ભાગ લેશે? 24 થી વધુ. આ ઇવેન્ટ માટે કોની મંજૂરીથી આયોજન થયું? કોમનવેલ્થ સ્પોર્ટ્સ. ખો-ખો ચેમ્પિયનશિપના આયોજક
કોણ છે? ખોખો ફેડરેશન ઓફ ઇન્ડિયા. હાલ પશ્ચિમ બંગાળના લોકાયુક્ત કોણ છે? ન્યાયમૂર્તિ રવિન્દ્રનાથ સમંત. રવિન્દ્રનાથ સમંત કયા હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ છે? કલકત્તા હાઈકોર્ટ. લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ કયા વર્ષમાં અમલમાં આવ્યો? 2013. પશ્ચિમ બંગાળના પૂર્વ લોકાયુક્ત કોણ હતા? ન્યાયમૂર્તિ આશિમ કુમાર રોય. ડોક્ટર રેણુકા અય્યરને NCCNના મુખ્ય ચિકિત્સા અધિકારી નિયુક્ત કરાયા. વિક્રમ સાહુને ભારતમાં બેંક ઓફ અમેરિકાના CEO તરીકે નિયુક્ત કરાયા 3 વર્ષ માટે. બ્રેન્ડન નેલ્સનને HSBC હોંગકોંગ શાંઘાઈ બેંક કોર્પોરેશનના અધ્યક્ષ નિયુક્ત કરાયા. જયંતન વેણુગોપાલને રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના અધ્યક્ષ અને CEO નિયુક્ત કરાયા. અપર્ણા ગર્ગ રેલવે બોર્ડમાં સભ્ય તરીકે પદભાર સંભાળ્યો. એપલ કંપનીએ અમર સુબ્રમણ્યમને AI ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા. RBIએ ઉષા જાનકી રમણને કાર્યકારી નિર્દેશક તરીકે નિયુક્ત કર્યા. પ્રવીણ કુમારે BSFના મહાનિર્દેશક તરીકે અતિરિક્ત જવાબદારી સંભાળી. દિવ્યાંગજન સશક્તિકરણમાં નવાચાર માટે રાષ્ટ્રીય વ્યક્તિગત ઉત્કૃષ્ટતા પુરસ્કાર કોને મળ્યો? પ્રતીક માધવ. પ્રતીક માધવ કઈ સંસ્થાના CEO છે? લીડરશિપ ફોર ઇક્વિટી ફાઉન્ડેશન. રાષ્ટ્રીય વ્યક્તિગત ઉત્કૃષ્ટતા પુરસ્કાર કયા મંત્રાલય દ્વારા અમલમાં આવ્યો છે? સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય. ભારતીય ભાષા ઉત્સવ ક્યાં યોજાયો હતો? નવી દિલ્હીમાં. આ ઉત્સવ કઈ પ્રસિદ્ધ કવિની જન્મ જયંતિ નિમિત્તે ઉજવાયો હતો? મહાકવિ સુબ્રમણ્યા ભારતી. આદિવાણી એપ શું છે? AI આધારિત આદિવાસી ભાષા અનુવાદક. આ ઉત્સવનું આયોજન કયા મંત્રાલયે કર્યું હતું? શિક્ષણ મંત્રાલય. WCEF 2025ની મેજબાની બ્રાઝિલે કરી હતી. WCEF 2025 કયા શહેરમાં યોજાયો હતો? સાઓ પાઉલો. WCEF 2025 કયા પાર્કમાં યોજાયો હતો? ઇબિરાપુએરા પાર્ક. WCEF 2026ની મેજબાની કયા દેશ કરશે? ભારત. WCEF 2026 કયા શહેરમાં યોજાશે? નવી દિલ્હી. અને તેની થીમ છે ઉત્પાદનોની આયુષ્ય વધારવી, સંસાધનોનો પુનઃઉપયોગ અને પુનઃચક્રણ એટલે કે રિસાયકલ. વીર સાવરકર પ્રતિમા ઉદ્ઘાટન કયા સ્થળે થયું? પોર્ટ બ્લેર, શ્રી વિજયપુરમ. પ્રતિમાનું ઉદ્ઘાટન કોણે કર્યું? અમિત શાહ અને મોહન ભાગવત. આ પ્રસંગ કયા પ્રસિદ્ધ કાવ્યના 115 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે યોજાયો? સાગર પ્રાણ તલમલાલા. મહારાષ્ટ્ર સરકારે પગડી પ્રથા કયા વર્ષમાં સમાપ્ત કરી? 2025. પગડી પ્રથા મુખ્યત્વે કયા શહેરમાં પ્રચલિત હતી? મુંબઈ. વિનેશ ફોગાટ નિવૃત્તિમાંથી વાપસી કયા વર્ષમાં જાહેર કરી છે? 2025. મધ્યપ્રદેશે પોતાને નક્સલવાદ મુક્ત રાજ્ય જાહેર કર્યું. તેના અંતિમ 2 નક્સલ નેતાઓ કોણ હતા જેમણે આત્મસમર્પણ કર્યું છે? દીપક ઉઈકે અને રોહિત. તેમજ વન લાઇનર શોર્ટ એન્ડ સિમ્પલ. કઈ રાજ્ય સરકારે રાજ્ય વિધાનસભામાં હેટ સ્પીચ અને હેટ ક્રાઇમ બિલ 2025 રજૂ કર્યું છે? કર્ણાટક. આત્મસમર્પણ કરનાર માઓવાદીઓ સામે દાખલ ફોજદારી કેસો પાછા ખેંચવાની જાહેરાત કઈ રાજ્ય સરકારે કરી છે? છત્તીસગઢ. કઈ ઈ-કોમર્સ કંપનીએ 2023 સુધી ભારતમાં $35 અબજ રોકાણની જાહેરાત કરી છે? એમેઝોન. પુરુષ જુનિયર હોકી વર્લ્ડ કપમાં ભારતે કઈ ટીમને હરાવી કાંસ્ય મેડલ જીત્યો? આગળ આવી ગયો છે આર્જેન્ટિના. બીજી વખત મેજર લીગ સોકરનો મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર કોણ બન્યો છે? લિયોનલ મેસી. ICCની ODI બેટિંગ રેન્કિંગમાં પ્રથમ સ્થાને રોહિત શર્મા. ICCની ODI બેટિંગ રેન્કિંગમાં બીજા ક્રમે વિરાટ કોહલી. કાર્મિક મંત્રાલયના આંકડા મુજબ સિવિલ સેવા પરીક્ષામાં 2023માં સફળ થનાર મહિલાઓનો હિસ્સો 2019ના 24% વધીને 35% થયો છે. અમેરિકી કંપનીએ કોસ્ટલ ક્લાઉડને $700 મિલિયન ખરીદવા માટે કરાર
કઈ ભારતીય આઈટી કંપનીએ કર્યો છે? ટાટા કન્સલ્ટન્સી સર્વિસ. શૂટિંગ લીગ ઓફ ઇન્ડિયાનો પ્રથમ ઓડિશન ફેબ્રુઆરી 2026માં કયા શહેરમાં યોજાશે? નવી દિલ્હી. થેન્ક યુ. તમે રોજ જે બી વિડીયો જુઓ, મારાની પણ જેના બી તમે કરંટ અફેરના વિડીયો જુઓ છો, જે વિદ્યાર્થી પ્રિપરેશન ખરેખર કરે છે, ડેટા ક્રોસ ચેક કરો, પેપર રોજ વાંચવાનું રાખો. કદાચ એવું બની શકે છે કે કોઈનાથી ભૂલથી ડેટા થોડો ઊંચો નીચો કાં તો લખાણમાં કંઈક ભૂલ આવી જાય, તેથી ક્રોસ ચેક જરૂર કરો. રોજ રિવિઝન કરો જેથી તમને પણ ખબર પડે. ધન્યવાદ.